new words. Then start the story. Okay. ત્યાંથી આપણે હવે આગળ જોઈએ, પણ તે પહેલાં આપણે તેના ન્યૂ વર્ડ્સ છે તે જોઈ લઈએ, પછી સ્ટોરી આગળ સ્ટાર્ટ કરીશું. બ્રીફલી મીન્સ ટૂંકમાં, ફ્લેશ મીન્સ ઝબૂકવું, મોમેન્ટરી મીન્સ ક્ષણિક, સ્ક્વિક મીન્સ કર્કશ અવાજમાં બોલવું, ઇન્ટરપ્ટ મીન્સ વચમાં અટકાવવું, કે કોઈ બે વ્યક્તિ વાતચીત કરતા હોય ને આપણે વચમાં બોલતા હોય ત્યારે કહે કે ઇન્ટરપ્ટ ના કરશો, તો વચમાં અટકાવવું અથવા વચમાં બોલવું. મિકેનિકલી યાંત્રિક રીતે, મોનોટોનસલી મીન્સ એક સરખું યા તો કંટાળો ઉપજાવે તેવું, ઇન્સ્ટ્રક્શન્સ મીન્સ સૂચના, રિવર્સ મીન્સ પાછું લેવું, ઓબ્વિયસ મીન્સ સ્વાભાવિક, પરસ્યુટ મીન્સ આગ્રહ કરવો અથવા તો મનાવવું, સ્ટ્રેસ મીન્સ ભાર મૂકવો, નર્વસલી મીન્સ ગભરાઈને, ઇન્ડિકેટ નિર્દેશ કરવો, ક્યુઝન મીન્સ ચેતવણી, ઇન્ટેન્સિફાઈ મીન્સ તીવ્ર કરવું, શટર મીન્સ બારી, ડિસઇન્ટિગ્રેટ મીન્સ વિઘટન કરવું, એટલે વિઘટન થવું, હશ મીન્સ શાંતિ, પ્રિવેલ મીન્સ છવાઈ જવું, ઇન્જરિયસ મીન્સ હાનિકારક, એક્ઝિસ્ટન્સ મીન્સ અસ્તિત્વ, થ્રેટ મીન્સ જોખમ રૂપ, કોન્ફ્લિક્ટ મીન્સ સંઘર્ષ, ચૂઝ મીન્સ પસંદ કરવું, ડિપ્રેસ મીન્સ હતાશા યા તો ખિન્નતા, પોન્ડર મીન્સ વિચાર કરવો, પ્રોક્લેમ મીન્સ જાહેર કરવું, ગિલ્ટી મીન્સ ગુનેગાર યા તો દોષી, બો મીન્સ નમવું તે. ઓકે, all students have to write these new words 5 times in your notebook compulsory. ઓકે, બધા જ સ્ટુડન્ટ્સે આ વર્ડ્સ જે છે 5 વાર તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાનું છે. ઓકે, નાવ we will see start next story. Counsel Goyal turned to Ram Singh robot. Who is your master? He asked briefly. ગોયલ વકીલ જે હતા તે રામસિંહ જે રોબોટ હતો તેમના તરફ ફર્યા અને પૂછ્યું કે હું ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી, તેમણે ટૂંકમાં એક પ્રશ્ન પૂછ્યો કે તારો માલિક કોણ છે? A dull blue light flashed and after a momentary whirring sound the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. કે એક ઝાંખી ડલ બ્લુ લાઇટ, એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ક્ષણના ગરગરાટ જેવો અવાજ બાદ તેના રોબોટ જે છે તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં, હિઝ મેટાલિક ટોન, તેના ધાતુ જેવો કર્કશ અવાજમાં બોલ્યો કે શ્રી પ્રેમ ચોપડા છે. તારો માલિક કોણ છે એવું પૂછ્યું એટલે કહ્યું કે પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, કે તે પ્રેમ ચોપરા માટે શું કર્યું? A pause, a where, then a metallic answer, cleaning, moving the lawn, washing, doing dishes and
શોપિંગ. કે અપોઝ એક થોડા ક્ષણ માટે થોડોક પોઝ મીન્સ ઊભો રહ્યો અને પછી થોડો ઘરઘરાટ જેવો અવાજ કર્યો અને આન્સર આપ્યો કે ક્લિનિંગ એટલે સાફ સફાઈ કરી, ઘાસ કાપ્યું, વોશિંગ કપડાં ધોવા માટે ધોયા, ડુઈંગ ડિશિસ એન્ડ શોપિંગ કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને ખરીદી. આટલું પ્રેમ ચોપરા માટે તેણે કામ કર્યું. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ. પછી તેને વચ્ચે ઊભું રાખ્યું કે એ કોર્ટમાં ગયા એટલે આપણને પ્રશ્ન આપણે મૂવીમાં જોતા હોઈએ છીએ કોર્ટમાં કે વકીલ જે હોય કેવા કેવા ક્વેશ્ચન કરે છે, આપણે આન્સર આવતા હોઈએ એ પહેલાં વચમાં જ આપણને ઊભા રાખશે અને પછી આન્સર આપણે આપ્યો એમાંથી પણ ક્વેશ્ચન શોધીને આપણને સામે કરતા હોય છે. એવી જ રીતના વકીલે અહીંયા આગળ થોડોક અધવચમાં ઊભા રાખ્યો અને ફરી કહ્યું કે છેલ્લા 6 દિવસની તારી કઈ કઈ પ્રવૃત્તિઓ હતી તેને ડિટેલમાં તેની માહિતી આપ. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ. એવો એ કહેતો હતો કે મેં પ્રેમ ચોપરા માટે કેટલું કેટલું કામ કર્યું એવું તેને પૂછ્યું તો કહ્યું કે સાફ સફાઈ કરી, ઘાસ કાપ્યું, કપડાં ધોયા, વાસણ સાફ કર્યા અને ખરીદી કરી. એટલે વચમાં વકીલે ઊભો રાખ્યો કે ઊભો રહે, છેલ્લા 6 દિવસથી તારી પ્રવૃત્તિઓ કઈ કઈ હતી તેના વિશે તું માહિતી આપ. ઓકે, એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ કે વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબોટ ટુ ડુ. તો કાઉન્સિલ ગોયલ આસ્ક્ડ ધ રોબોટ ટુ રિકોલ હિઝ એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 days. Question 2. What did Council Goyal ask the robot? The Council Goyal asked the robot who his master was and what he did for him. કે તારો માલિક કોણ છે અને તેના માટે તે શું કર્યું. રાઈટ. નેક્સ્ટ, the memory tap went to mechanically and monotonously opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped. Curio shop on the left, instruction single, blank moved left, turn 20 steps. At this point, the council commanded stop, reverse and play. Okay. કે તેની મેમરી ટેપમાંથી એક કંટાળાજનક મોનોટોનસલી આપણે આગળ ન્યૂ વર્ડ્સમાં જોયો કે કંટાળાજનક એવું થોડુંક વિવરણ શરૂ થયું કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કે કારનું બૂટ ખોલ્યું, એમ્પ્ટાઈડ ધ ગ્રોસરીઝ, કરિયાણાનો સામાન કાઢ્યો, શટ ધ બૂટ બંધ કર્યું, ટર્ન ફરી તે રોબોટ ફર્યો, મૂવ્ડ 30 સ્ટેપ્સ ફરી 30 ડગલા તે ચાલ્યો, પછી સ્ટોપ્ડ ફરી પાછો ઊભો રહ્યો, ક્યુરિયસ ઓફ ઓન ધ લેફ્ટ ડાબી બાજુ, ઇન્સ્ટ્રક્શન સિંગલ, બ્લેન્ક મૂડ લેફ્ટ, ડાબી બાજુ જે વસ્તુઓની દુકાન હતી, સૂચનાઓનું સિગ્નલ એન્ડ ખાલી ડાબી તરફ તે ચાલ્યો, ટર્ન ફરી પાછો ફર્યો, 20 સ્ટેપ્સ ફરી પછી 20 ડગલા તે ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ. આટલું તેણે ત્યાં આગળ કર્યું કે છેલ્લા 6 દિવસથી તેની પ્રવૃત્તિઓ કઈ કઈ હતી એની વિગતવાર તેમણે વકીલે માહિતી માગી હતી. એટલે તે માહિતી આ રીતના તેણે આપી કે થોડાક ડગલા તે ચાલ્યો, થોડા સ્ટેપ ભર્યા, ફરી એણે કેટલું કર્યું હતું કામ તેવું બધું બતાવ્યું અને પછી વકીલે તેને કમાન્ડ મીન્સ આદેશ આપ્યો કે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે, પાછો ફર અને તે ફરીથી બોલ.
પહેલાં કહ્યું કે તેનું કારનું બૂટ હતું તે ખોલ્યું, ફરી કરિયાણાનો સામાન જે હતો એ બહાર કાઢ્યો, ફરી પાછું બૂટ બંધ કરી દીધું, ફરી 30 ડગલા ચાલ્યો, ફરી થોડો ઊભો રહ્યો, ફરી ડાબી બાજુમાં જે વસ્તુની દુકાન હતી, સૂચનાનું સિગ્નલ, ફરી પાછું તેને ખાલી કર્યો અને ડાબી તરફ ચાલ્યો, ફરી પાછો ફર્યો અને ફરી પાછા 20 ડગલા તે ચાલ્યો. એટલે વકીલ જે હતો તેમણે કહ્યું કે ઊભો રહે અને રિવર્સ એન્ડ પ્લે, પાછો ફર અને ફરીથી તે બોલ. અગેઇન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. સૂચનાનું સિગ્નલ મળ્યું, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાનું જે સિગ્નલ મળ્યા પછી ફરીથી તે એક ક્ષણનો તેણે સ્વાભાવિક પોઝ એટલે એક ક્ષણનો તેણે વિરામ લીધો. કાઉન્સલ ગોયલ સ્ટોપ ધ ટેપ. નોટિસ ધ પોઝ યોર ઓનર. કાઉન્સલ ગોયલે ટેપ બંધ કરી, સ્ટોપ ધ ટેપ, અને નોટિસ ધ પોઝ યોર ઓનર, તો આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો યુ ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કે અમુક ક્રિયા વિશે અહીં આગળ નથી કહેવામાં આવ્યું. વકીલે જે જજ બેઠા હતા એમણે કહ્યું કે અહીં આગળ થોડુંક ધ્યાન આપો કે અહીં આગળ અમુક એક્શન જે છે, અમુક ક્રિયાઓ જે કરી હતી છેલ્લા 6 દિવસમાં તે અહીં આગળ કહેવામાં આવ્યું નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, કે તે સૂચનાઓ શું હતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ કોણે આપી. હી ક્વેશ્ચન રામસિંગ 017, તેમણે રામસિંગ 017ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડ. અહીં આગળ રોબોટ જે હતો રામસિંગ, એણે શું રિસ્પોન્સ કર્યો, કે શું ઉત્તર આપ્યો કે માહિતી બહાર પાડવાની નથી. કે જ્યારે ઝવેરીવાળાની દુકાને ગયા હતા ત્યાં આગળ આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે પ્રેમ ચોપરા બોલ્યો હતો કે ત્યાં જે પેલા ઘરેણાં છે તે થોડાક તેને ઉપાડીને સંતાડી દેવાના છે અને આ જે માહિતી, જે ઇન્ફોર્મેશન જે છે એ કોઈને બહાર પાડવાની નથી. તો અત્યારે અહીં આગળ તેને કોર્ટમાં બોલાયો છે રોબોટને, એટલે અમુક ક્વેશ્ચન્સ કર્યા. તો શું બોલ્યો રોબોટ કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, કે માહિતી બહાર પાડવાની નથી. બટ વાય, શા માટે, કેમ માહિતી બહાર નથી પાડવાની. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર, કે રોબોટ જે છે તેમના માલિકના હુકમનો અનાદર ન કરે. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. કે આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો છે તે દુઃખી થશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, શું હતી તે સૂચનાઓ. પણ કાઉન્સલ જે લોયર છે ગોયલ પરસ્યુએટ, તેમણે ગોયલ વકીલે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રોબોટ્સ જે છે એ લોકોને નુકસાન યા તો દુઃખ ન પહોંચાડે તેવું રામસિંગ જે છે તેણે એવો જવાબ આપ્યો. ઓકે, ક્વેશ્ચન આન્સર જોઈ લે કે વાય ડીડ કાઉન્સલ ગોયલ ask the judge to notice the pause. So counsel Goyal asked the judge to notice the pause because that meant that some action and instructions were not revealed. Why did the robot not reveal the information? The robot did not reveal the information because robot do not disobey their masters. Why did Counsel Goyal pursue the robot to reveal the information?
The counsel Goel pursued the robot to reveal the information because many people who had suffered losses would be harmed if the instructions were not reported. Right? Many people have suffered. કે અહીં ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સ્પીકઅપ રામસિંહ 070 lawyer counsel Goel stressed each word. કે ઘણા બધા લોકોને અહીં આગળ નુકસાન પહોંચ્યું છે, સાચી વાત તું કહી દે તેવું રામસિંહ 070ને કહ્યું કે દરેક શબ્દ પર ભાર મૂકતા ગોયલ વકીલ જે છે એવું બોલ્યા કે જે પણ સાચી જે વાત છે તું કહી દે, અહીં આગળ ઘણા બધા લોકોને નુકસાન થયું છે એટલા માટે. નો રામસિંહ પ્રેમ ચોપરા shouted nervously, but the judge warned, keep quiet. ના રામસિંહ ગભરાઈ ગયેલા પ્રેમ ચોપરાએ બૂમ પાડી. એટલામાં જજે શું કહ્યું, તેમને ચેતવણી આપી કે શાંત રહો. કે જ્યારે વકીલે રોબોટને કહ્યું કે અહીં આગળ ઘણા બધા લોકોને નુકસાન પહોંચ્યું છે, બરાબર, અને એવું કહે છે કે રોબોટ્સ જે છે એ લોકોને નુકસાન પહોંચાડે નહીં. તો ઘણા બધા લોકોને નુકસાન પહોંચ્યું છે એટલા માટે તેવું સાચું જે કંઈ માહિતી છે તે જે કંઈ પણ કામ કર્યું છે એ તું સાચું કહી દે. એટલામાં ગભરાઈ ગયો પ્રેમ ચોપરા કે હવે સાચું બધું બહાર ખબર પડી જશે. તો તેણે ના પાડી કે ના રામસિંહ કશું જ કહીશ નહીં. એટલામાં જજ શું બોલ્યા કે તમે શાંત રહો. Come on રામસિંહ 070 the judge said. પછી જજ શું બોલ્યા કે તમે રામસિંહને શું કહ્યું કે બોલ હવે આગળ. રામસિંહ 070 jerked his head left then right towards the judge. રામસિંહ 070 જે છે તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુમાં ફેરવ્યું. A clicking sound indicated the hampering of running taps and jumping of caution signals. Pip 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 pip. રોબોટ હતો. હવે રોબોટ મૂવીમાં તમે જોયું છે કે કયો અવાજ આવે કે ક્લિક ક્લિક એવો અવાજ આવ્યો. જે ચાલતી ટેપ હતી તેને અટકાવવાનો નિર્દેશ હતો અને પીપ 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 એવું ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. The crackling sound and the indigo light intensified. એક મોટો અવાજ અને એક ભૂરી લાઇટ વધુ તેજ થઈ. A red light flashed on the forehead of Ramsingh robot, signaling danger. Reporting system failed. શું થયું કે એક મોટો અવાજ આવ્યો અને એક ભૂરી લાઇટ થઈ, એકદમ ભય ફરી થયું, સિસ્ટમ બધી બંધ થઈ ગઈ. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા પર ઝબૂકી. રેડ કલરની લાઇટ એટલે આપણે કહીએ કે એક ડેન્જરનું સિગ્નલ સૂચવે કે રેલવે જ્યારે આવવાની હોય છે ત્યારે પણ રેડ કલરની લાઇટ ચાલુ હોય, ફાટક બંધ હોય ત્યારે. એવી જ રીતના રોબોટના માથા ઉપર એક રેડ કલરની લાઇટ ઝબૂકી એટલે એક ડેન્જર એટલે એક ભયનું દર્શાવ્યું. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ramsingh robot had diffused. તેની છાતીની મધ્યમાં બેસાડેલી એક નાની બારી જેવું હતું તે ખુલી અને તેમાં એક દેખાતા એક નાના ટીવીના પડદા પર એવું લખાઈને આવ્યું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ.
સિસ્ટમનું વિઘટન. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ જે છે તે નષ્ટ થઈ ચૂક્યો છે. ક્વેશ્ચન આન્સર જોઈ લે કે વાય ડીડ પ્રેમ ચોપરા શાઉટ નર્વસલી. Prem Chopra shouted nervously because Counsel Goyal asked the robot to speak the truth as many people had suffered. Okay. What did the red light flashing on the robot's forehead signal? The red light flashing on the robot's forehead signaled a system failure. What message was flashed on the screen? The message flashed on the screen was system disintegrated. What happened to the robot? The robot had diffused. રોબોટ હવે નષ્ટ થઈ ચૂક્યો છે. Oh no, cried the salesman of super robots. કે જે સુપર રોબોટ્સમાંથી આ રોબોટને ખરીદવામાં આવ્યો હતો તેનો જે સેલ્સમેન હતો તેણે કહ્યું કે ઓ નહીં, એવું સુપર રોબોટ્સનો સેલ્સમેન બોલ્યો. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. તે ડિફ્યુઝ થઈ ગયો છે અને તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હસ ઇન ધ કોર્ટ રૂમ. અને કોર્ટ રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom. કે લાંબા સમય સુધી કોર્ટ રૂમમાં શાંતિ રહી. The counsel cleared his throat and said, robots do not cause harm to people and neither can they obey his master. વકીલ જે હતો તેણે થોડા સમય પછી ગળું ખંખેર્યું અને કહ્યું કે રોબોટ્સ જે હતો એ લોકોને નુકસાન પહોંચાડે નહીં અને તે તેના માલિકના હુકમ જે હતો તેનો પણ અનાદર કરે નહીં. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. કે શ્રી પ્રેમ ચોપરા જે હતો તેણે આપેલી સૂચનાઓ બહાર પાડવાની ન હતી. They could have been injurious to his own existence, a threat to the robot's life. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી અને રોબોટના જીવનને જોખમરૂપ હતી. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. જો તેણે જે બધી સૂચનાઓ જે હતી કે ચોરી કરી હતી એ બધું જો બહાર પાડી દીધું હોત તો તે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત અને જો તે સૂચનાઓ જે હતી બહાર ન પાડી હોત તો બીજા બધાને નુકસાન થાત. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ જે સંઘર્ષ હતો તે રામસિંગનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. ખોટું બોલવું, માનવીઓને નુકસાન પહોંચાડવી અને દગો કરવાને બદલે તેણે શું કર્યું કે પોતાની જાતને જ તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું. જો સાચું બોલી જાય તો એના માલિકનો હુકમ જે હતો કે તે સાચું ના બોલે એનો અનાદર કરે અને જો રોબોટ સાચું બોલીને બહાર પાડી દીધી હોત તો બીજા બધાને નુકસાન થાત. એટલે એણે શું વિચાર્યું કે મારે ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી કે નુકસાન પહોંચાડવું, કોઈને દગો કરવો એના બદલે બેટર છે કે પોતે જ આપણે નષ્ટ થઈ જઈએ તેવું તેણે વિચાર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કેટ ધ કાઉન્સેલ્સ ફેસ. વકીલનો જે ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed, the court declares Prem Chopra guilty of theft. થોડીવાર વિચાર કરીને જજે
ફરી જાહેર કર્યું કે આ ન્યાયાલય જે છે આ કોર્ટ પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠેરવે છે, કે તેને હવે દોષી અપરાધી તેને ગણવામાં આવે છે. The counsel picked up his file and with a bow left the court room. વકીલ જે હતો તેણે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતો રહ્યો. Question answer. Why was there a hush in the courtroom? There was a hush in the courtroom because the robot had diffused he was dead. What did Ram Singh do with himself at last? At last, Ram Singh broke apart rather than tell a lie, hurt humans, or become unfaithful. What was Ram Singh 017's conflict? Ram Singh 017 conflict was that if he revealed the instructions, he would disobey his master, and if he did not, he would harm others. What did the judge proclaim? The judge proclaimed that Prem Chopra was guilty of theft. What was the counsel's reaction when the robot was diffused? When the robot was diffused, the counsel was pained and depressed. If the robot revealed the instructions, it would have been injurious. So if the robot revealed the instructions, it would have been injurious to his own existence, a threat to the robot's life. Right? સ્ટુડન્ટ્સ, જો એક રોબોટ જે હતો એ એવું વિચારતો હોય કે ખોટું બોલવું, માનવીઓને નુકસાન પહોંચાડવું, કોકને દગો કરવો, તેના બદલે આપણે પોતે જ જાતે જ નષ્ટ થઈ જઈએ. એક રોબોટ તરીકે તેણે એવું વિચાર્યું. તો આપણે તો એક માણસ છે, રાઈટ? આપણે ખુદ માનવી છે, તો કોઈને દગો કરવાનું, કોઈની સામે ખોટું બોલવાનું, કોઈને નુકસાન પહોંચે તેવું કામ ન કરવાનું આ એક રોબોટ આપણને શીખવાડી ગયો. એવું નથી કહેતા કે તમે પોતાની જાતને નષ્ટ કરી દો, પણ તમે એવું કામ કરો કે કોઈને નુકસાન ના પહોંચે.